તો સતરાજીતને એક મણી આપ્યો છે, 18 સોનું નિત્ય આપે છે. આ વાત દ્વારકાવાસીઓને ખબર પડી. ફરતા ફરતા ભગવાન દ્વારકાધીશને ખબર પડી અને દ્વારકાધીશે એક દૂતને મોકલ્યા કે જાઓ સતરાજીતને બોલાવીને આવો. દ્વારકાધીશ ભર સભામાં બેઠા છે. પેલો દૂત સતરાજીતને લઈને આવે. એ સતરાજીતે મણી ગળામાં ધારણ કરેલો હતો. જેવા સતરાજીત પધાર્યા, પ્રકાશ વધવા લાગ્યો. લોકોને એમ થયું કે સૂર્ય ભગવાન આવ્યા છે. ભગવાને કહ્યું સૂર્ય નથી, આ સતરાજીત નામનો યાદવ છે. બધા બેઠા. સતરાજીતે ભગવાનને વંદન કર્યા અને પૂછ્યું કે પ્રભુ મને બોલાવ્યો એનું કારણ શું છે? ભગવાને કહ્યું કે તને સૂર્ય એક મણી આપ્યો છે જે 18 સોનું આપે છે. સતરાજીતે કહ્યું હા પ્રભુ સાચી વાત છે. ભગવાને કહ્યું કે જો તને સારું લાગે, આ તો ખાલી તને વાત કરું છું, આટલા બધા સોનાનું તું કરીશ શું? એની જગ્યાએ મણી છે ને એ દ્વારકામાં જમા કરી દે. એમાંથી જે કાંઈ પણ સોનું દ્રવ્ય જે કાંઈ પણ આવશે દ્વારકાવાસીઓની પ્રજાને કામ આવશે. આટલી વાત કરી. સતરાજીત કહે મારા ઉપર પ્રસન્ન થઈ અને ભગવાન સૂર્યએ મને આ મણી આપ્યો છે, હું આપને ન આપી શકું. ભગવાને કહ્યું તારી ઈચ્છા. ભગવાનને વંદન કરીને સતરાજીત નીકળી ગયો. થોડા જ દિવસો પછી સતરાજીત સૂતા હતા, એની બાજુમાં મણી પડ્યો હતો. એનો ભાઈ પ્રસેન એને આ મણી જોયો. એ મણી પોતાના ગળામાં નાખીને પ્રસેન ગયો છે શિકાર કરવા માટે. જંગલમાં શિકાર કરતો હતો. એક સામે એને સિંહ મળ્યો. સિંહ અને પ્રસેનનું યુદ્ધ થયું. એમાં પ્રસેન મરાણો. પ્રસેનના ગળામાંથી સિંહે એ મણી લઈ લીધો અને ત્યાંથી આગળ ચાલવા લાગ્યો. આગળ જતા એક વિશાળ કાયાનો રીંછ મળ્યો છે. આ રીંછ બીજું કોઈ નથી, જાંબુવંતજી છે. એ જાંબુવંતજી અને આ સિંહનું યુદ્ધ થયું. એમાં સિંહ મરાણો. એના ગળામાંથી મણી લઈ એ જાંબુવંતજી લઈને ગુફામાં વયા ગયા. આ બાજુ સતરાજીત જાગ્યા. મણીને શોધે તો મણી મળ્યો નહીં. આખા મહેલમાં શોધ્યો પણ મણી ન મળ્યો. અને ત્યારે એને દ્વારકામાં એવી જાહેરાત કરી કે દ્વારકાધીશે મણી માગ્યો તો ને, પણ મેં મણી આપ્યો નથી. એટલે એની નાનપણની જે ટેવ છે ચોરી કરવાની, મોટા થઈને પણ ચોરી કરવાનું એ કૃષ્ણ ભૂલ્યો નથી. એને મણીની ચોરી કરી અથવા કરાવી છે. આવી વાત ફરતા 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 બલરામજી પાસે ગઈ. બલરામે ભગવાન દ્વારકાધીશને કહ્યું કે કૃષ્ણ તારી આવી વાત થાય છે. કૃષ્ણએ કહ્યું મોટા ભાઈ મારે શું મણીને કરવું છે? આ મારી આખી નગરી છે, સુવર્ણની છે, સોનાની છે. મારે મણીને શું કરવું છે? બલરામે કહ્યું તું આ દ્વારકા નગરીનો રાજા છો, તારી ફરજ છે એ મણી શોધીને આપો. એટલે તારે આ મણીને શોધીને આપવો પડશે. અને ત્યારે ભગવાન દ્વારકાધીશે કહ્યું ઠીક છે મોટા ભાઈ, હું મણીને શોધીને આપું છું. જ્યાર સુધી મણી નહીં મળે અને જ્યાર સુધી હું સતરાજીતને નહીં આપું ત્યાં સુધી આ દ્વારકામાં પ્રવેશ નહીં કરું. સૈન્યને લઈને દ્વારકાધીશ નીકળ્યા છે. સવારની બપોર થઈ, બપોરની સાંજ થઈ અને અરણ્યમાં ગયા, જંગલમાં ગયા. ફરતા ફરતા તો જોયું તો પ્રસેન મરેલ હાલતમાં પડ્યો છે. ભગવાનને ખબર પડી ગઈ કે આ મણીની ચોરી બીજા કોઈએ નહીં, સતરાજીતના સગા ભાઈએ મણીની ચોરી કરી છે. મણીને શોધે મણી નથી મળતો. આજુબાજુ જોયું તો સિંહના પગલા હતા. એ પગલે પગલે ભગવાન ચાલ્યા ને તો આગળ જતા સિંહ મરેલો પડ્યો છે. આજુબાજુ જોયું મણી ન મળ્યો. એક વિશાળ કાયાના રીંછના પગલા ભગવાને જોયા. એ પગલે પગલે ગયા ને તો એક મોટી એવી ગુફા આવી. એ ગુફામાં પ્રવેશ કરવા ભગવાન ગયા. પણ જતા જતા એના સૈન્યને કહ્યું કે તમે 10 દિવસ સુધી મારી રાહ જોજો. 11મો દિવસ થાય ને એટલે તમે દ્વારકા બધા પરત થઈ જાજો. કહ્યું ઠીક છે. ભગવાને અંધકાર વાળી ગુફામાં ધીરે 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 પ્રવેશ કર્યો. અંદર જતા ધીરે ધીરે પ્રકાશ થવા લાગ્યો. ભગવાનને લાગ્યું કે આ ગુફાની અંદર જ મણી રહેલો છે. અને જેવા અંદર વધારે નજીક ગયા ને એક સ્ત્રી, એ જાંબુવંતજીની દીકરી એટલે કે જાંબુવતી,
એના હાથમાં મણી હતો અને મણીથી રમે છે. ભગવાન ગયા એ મણીને લેવા માટે જાંબુવંતજી સામે આવ્યા એ વિશાળ કાયાના. અને ત્યારે કૃષ્ણએ ભગવાન દ્વારકાધીશે કહ્યું કે આ મણી એ સતરાજીતનો છે, હું લેવા આવ્યો છું. જાંબુવંતજીએ કહ્યું કે મણી હું તમને આપી દઉં, પણ તમારે મારા સાથે યુદ્ધ કરવું પડે. ભગવાને કહ્યું ઠીક છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 10 દિવસ પરિપૂર્ણ થયા અને 11મો દિવસ થયો ને બારેથી સૈન્ય પહોંચી ગયું દ્વારકા. દ્વારકાવાસીઓએ કહ્યું, બલરામજીએ કહ્યું કે દ્વારકાધીશ ક્યાં છે? અને ત્યારે સૈન્યએ કહ્યું કે દ્વારકાધીશ એક ગુફામાં અંદર ગયા છે, પણ અમને 10 દિવસ સુધી ત્યાં રહેવાની આજ્ઞા દીધી હતી. 11મા દિવસે પરત દ્વારકા જવાનું કીધું હતું, એટલે અમે પાછા આવી ગયા છે. બલરામજીએ કહ્યું કે આપ લોકોએ બહુ ખોટું કર્યું છે, ભગવાનને એકલા રાખ્યા, તમારે અહીંયા રહેવાની જરૂર હતી. અને આ બાજુ 11 દિવસ 12 દિવસ 15 દિવસ 20 દિવસ 25 દિવસ અરે 27 દિવસ થયા. ભગવાન દ્વારકાધીશ અને જાંબુવંતજીનું યુદ્ધ ચાલે છે. અને ત્યારબાદ કૃષ્ણ વૃષ્ટિ વિનિષ્પાત નિષ્પિષ્ટાંગો રુબંધન ક્ષીણ સતવ સ્વિન્ન ગાત્ર સ્તમ મહા તીવ વિસ્મિત. ભગવાને વજ્ર સમાન એક મુષ્ટિકાનો પ્રહાર આ જાંબુવંતજી ઉપર કર્યો છે. અને જ્યારે જાંબુવંતજી ઉપર આ મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને એટલે જાંબુવંતજીને ખબર પડી ગઈ કે આ તો પ્રભુએ અવતાર ધારણ કર્યો છે. ભગવાનના ચરણ કમલમાં પડી ગયા અને કહ્યું, પ્રભુ તમે અવતાર ધારણ કર્યો? બોલે હા. તો તમારે મને કહેવું તો જોઈએ ને, આ આટલા દિવસથી આપણે યુદ્ધ કરીએ છીએ, તમારે એકવાર તો કહેવું જોઈએ ને કે તમે પધાર્યા છો. ભગવાને કહ્યું નહીં, રામા અવતારની ઈચ્છા તમારી બાકી રહી ગઈ હતી. તમારા જેવો યોદ્ધા રામા અવતારમાં કોઈ હતો નહીં, એ ઈચ્છા તમારી બાકી હતી. એ ઈચ્છા કૃષ્ણ અવતારમાં મેં પૂર્ણ કરી છે. વિચાર કરો કે એ જાંબુવંતજીમાં કેટલી શક્તિ હશે કે રામા અવતારમાં પણ એ જાંબુવંતજી હતા. વામન અવતારમાં જ્યારે વામનમાંથી વિરાટ બન્યા ત્યારે આ જ જાંબુવંતજીએ એની પરિક્રમા કરી છે. અને એ જ જાંબુવંતજી આ કૃષ્ણ અવતારમાં પણ છે. અને કૃષ્ણ સાથે એ દ્વારકાધીશ સાથે એને 27 દિવસ સુધી યુદ્ધ કર્યું છે. તો એનામાં કેટલી તાકાત હશે, કેટલી શક્તિ હશે, વિચાર કરો. ભગવાનને મણી આપ્યો અને કહ્યું કે હે પ્રભુ, મારી દીકરી જાંબુવતી સાથે આપ પાણી ગ્રહણ કરો. ભગવાનના બીજા વિવાહ થયા છે જાંબુવતીજી સાથે. જાંબુવતીને લઈ એ મણીને લઈ દ્વારકામાં ભગવાને પ્રવેશ કર્યો. દ્વારકાવાસીઓએ દ્વારકાધીશનો જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી દ્વારકાધીશ.